હેલો ગાઈસ, ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ વિન્ટર સેશન ઓફ ધી પાર્લામેન્ટના બારામાં છે, જેને ગુજરાતીમાં આપણે સંસદનું શિયાળુ સત્ર કહીએ છીએ. તો અત્યારે આ વિન્ટર સેશન ન્યૂઝમાં કેમ આવ્યું? તો જો ન્યૂઝમાં આવવાનું કારણ તો એ છે કે વુહાન વાયરસની જે સેકન્ડ વેવ શરૂ થઈ છે, તો એના હિસાબથી ભારતમાં ફરી એકવાર કેસીસ કન્ટિન્યુઅસલી વધી રહ્યા છે. અને એટલા માટે પોલિટિશિયનો, નેતાઓ કોઈપણ પ્રકારના રિસ્ક લેવાના મૂડમાં નથી. અને એટલા માટે માનવામાં એવું આવી રહ્યું છે કે આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર, જે જનરલી નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાથી શરૂ થાય છે, તો એ થઈ શકશે નહીં એવું માનવામાં આવી રહ્યું છે. તો જો આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને હું તમને પાર્લામેન્ટના સેશન વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું. યુપીએસસીની એક્ઝામ 2020માં જે 4 ઓક્ટોબરે થઈ, તો એમાં ડાયરેક્ટ પાર્લામેન્ટના સેશન વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. 3 સ્ટેટમેન્ટ આપ્યા હતા અને તમને કહેવામાં આવ્યું હતું આમાંથી સાચા કયા છે. સમજી ગયા? એટલા માટે આજે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીશ અને પછી તમને એક પણ પ્રકારનો ડાઉટ રહેવાનો નથી. અને બીજો ક્વેશ્ચન એ પણ યુપીએસસીએ પૂછ્યો હતો પ્રીવિયસ યરમાં કે પાર્લામેન્ટની અંદર વેકેશન ક્યારે હોય. ઇનડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. તમે લક્ષ્મીકાંતમાં જોયું હશે તો તમને બજેટ સેશન છે, પછી મોન્સૂન સેશન છે અને પછી વિન્ટર સેશન છે, તો એનો ટાઈમ આપેલો છે, મહિના આપેલા છે. તો આને ક્યારેય ગોખવાના ના હોય. આને યાદ રાખવાની ટ્રીક છે, એ પણ હું તમને કહેવાનું છે. પછી તમારે એમાંથી કહેવાય ને કે ઇનડાયરેક્ટલી તમારે જોવાનું હતું કે વેકેશન ક્યારે રહે છે. સમજી ગયા? તો જુઓ, સૌથી પહેલાં તો હું તમને કહું કે પાર્લામેન્ટમાં સેશન હોય તો એને યાદ કઈ રીતે રાખવા. તો સૌથી પહેલાં શું આવે છે? બજેટ સેશન આવે છે. હવે તમને એમ થાય કે આનું શું રીઝન? તો જો કોઈ પણ સરકારને દેશ ચલાવવા માટે શાની જરૂર પડે? પૈસાની જરૂર પડે. સમજી ગયા? એટલે જો સરકાર પાસે મની જ ના હોય તો પછી દેશ કઈ રીતે ચાલે? એટલે સૌથી પહેલાં કયું સેશન આવે? બજેટ સેશન આવે. પછી કયું સેશન આવે? મોન્સૂન સેશન આવે. સમર સેશન હોતું નથી, મોન્સૂન સેશન હોય છે. સમજી ગયા? તો મોન્સૂન સેશન આવે અને પછી આવે છે વિન્ટર સેશન. હવે જો આના ક્યારે છે ને મહિનાઓ યાદ નહીં રાખવાના, આને તમારે ટ્રીક યાદ રાખવાની. જસ્ટ તમે છે ને ફેબ્રુઆરી યાદ રાખો. સમજી ગયા? તો બજેટ સેશનની શરૂઆત ફેબ્રુઆરી મંથમાં થાય છે. પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, કેટલા મહિનાથી? આ 4 મહિના પાર્લામેન્ટનું જે બજેટ સેશન છે તો એ ચાલે છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, 4 મહિના ચાલ્યું. પછી 1 મહિનો નેતાઓ શું કરે છે? જલસા કરે છે. જલસા ઇન ધ સેન્સ કે જૂન મહિનામાં પાર્લામેન્ટમાં વેકેશન હોય છે. સમજી ગયા? અને આ જ ક્વેશ્ચન યુપીએસસીએ પૂછેલો હતો. સમજી ગયા? તો જો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, તો આ 4 મહિના સેશન ચાલ્યું. કયું સેશન? તો બજેટ સેશન. પછી જૂન મહિનામાં જલસા કર્યા. પછી પાછું આવે છે મોન્સૂન સેશન. તો હવે જૂન મહિનામાં જલસા કર્યા પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, આ 3 મહિના ફરીથી આ લોકો કામ કરશે. 3 મહિના ફરીથી કામ કરશે. તો આ સેશનને કયું સેશન કહેવાય? મોન્સૂન સેશન કહેવાય. સમજી ગયા? તો મોન્સૂન સેશન કેટલા મહિના ચાલે? 3 મહિના. પછી એક વખત ફરીથી આ લોકો જલસા કરશે ઓક્ટોબર મહિનામાં. સમજી ગયા? તો ઓક્ટોબરમાં ફરીથી પાર્લામેન્ટનું વેકેશન આવ્યું. પછી ઓક્ટોબર પછી કયો મહિના આવે? નવેમ્બર અને ડિસેમ્બર. તો નવેમ્બર, ડિસેમ્બરમાં કયું સેશન આવે? તો વિન્ટર સેશન આવે. એની જ આજે આપણે વાત કરવાની હતી ને, એટલા જ માટે આર્ટિકલને આપણે સિલેક્ટ કર્યો કે ભાઈ નવેમ્બર, ડિસેમ્બરમાં જે જનરલી પાર્લામેન્ટનું સેશન શરૂ થાય છે, તો કોવિડ-19 હિસાબે થઈ શકશે નહીં અને એને આપણે વુહાન વાયરસ કહેવાનું છે. સમજી ગયા? તો આ ઓક્ટોબર જે છે તો એમાં વેકેશન રહે છે. નવેમ્બર, ડિસેમ્બરમાં વિન્ટર સેશન આવે છે. તો વેકેશન ખબર પડી ગઈ ને? જૂન મહિનામાં, ઓક્ટોબર મહિનામાં અને ડિસેમ્બરમાં આ લોકો જલસા કરે છે અને બાકી બધા સમય છે તો પાર્લામેન્ટનું સેશન થાય છે. આ રીતે તમારે યાદ રાખવાનું. ક્યારે પણ ગોખણપટ્ટી કરવાની નહીં. આ જે મંથ છે તો એને ક્યારે પણ ગોખવાના નહીં. તમે જો સમજ્યા હશો તો ક્યારે પણ તમને કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન રહેશે નહીં. હવે આપણે કોન્સ્ટિટ્યુશન આના વિશે શું કહે છે એના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો આપણું જે કોન્સ્ટિટ્યુશન છે ને, સંવિધાન, તો એમાં આર્ટિકલ 85 અનુચ્છેદ કહેવાય ને, આર્ટિકલ 85 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, આ શું કહે છે કે જે પ્રેસિડેન્ટ છે તો એ પાર્લામેન્ટનું જે સેશન છે તેને શું કરશે? સમન કરશે. સમન એટલે બોલાવ. જે પોલીસ છે તો એનું પણ સમન આવતું હોય છે. એને ગુજરાતી લોકો સમન્સ કહેતા હોય છે. સમન્સ ના કહેવાય, એને સમન કહેવાય. સમન એટલે બોલાવું. તો પ્રેસિડેન્ટ છે તો એ પાર્લામેન્ટનું સેશન છે તો એ બોલાવે છે એટ સચ ટાઈમ એન્ડ પ્લેસ એઝ હી થિંક ફિટ. બેઠી લાઈન યુપીએસસીની એક્ઝામમાં પૂછેલ જે સ્ટેટમેન્ટ છે તો આપ્યું હતું. સમજી ગયા? તો આ જ સ્ટેટમેન્ટને બેઠે બેઠું યુપીએસસીની એક્ઝામમાં આપેલું હતું. તો તમારે આને યાદ રાખવાનું છે કે પાર્લામેન્ટનું જે સેશન છે તો એ કોણ બોલાવે છે? તો પ્રેસિડેન્ટ બોલાવે છે. પ્રેસિડેન્ટ કેન સમન અ સેશન ઓફ ધ પાર્લામેન્ટ એટ સચ ટાઈમ એન્ડ પ્લેસ એઝ હી થિંક ફિટ. હવે તમે યાદ રાખજો કે સેશન બોલાવવા માટેની રેકમેન્ડેશન કોણ આપે છે? તો ભાઈ રૂલિંગ પાર્ટી જે હોય તો એના દ્વારા પ્રેસિડેન્ટને કહેવામાં આવે છે. હવે જો એક વસ્તુ યાદ રાખજો, મેં તમને પહેલાં પણ કીધું છે કે જે પ્રેસિડેન્ટ છે તો નોમિનલ હેડ છે, પરંતુ રિયલ હેડ કોણ છે? તો પ્રાઇમ મિનિસ્ટર છે. ડી ફેક્ટો હેડ કોણ છે? પ્રાઇમ મિનિસ્ટર. ડી જુરે હેડ કોણ છે? પ્રેસિડેન્ટ છે. પ્રેસિડેન્ટ એ નોમિનલ હેડ છે. પેલું હસબન્ડ અને વાઇફ જેવું આમનું છે ને કામગીરી છે કે ભાઈ હસબન્ડ છે તો મોટી મોટી બાર વાતો કરતો હોય પણ ઘરમાં એનું વાઇફ સામે કશું ના ચાલતું હોય. એવું જ કેસ છે ને પ્રેસિડેન્ટમાં છે. પ્રેસિડેન્ટ આવે ને તો ત્યારે પ્રાઇમ મિનિસ્ટરે ઊભા થઈને નમસ્કાર કરવા પડે, પરંતુ જ્યારે બેકગ્રાઉન્ડમાં જોવો તો મેઇન પાવર છે ને એ કોનો ચાલતો હોય? પ્રાઇમ મિનિસ્ટરનો ચાલતો હોય. સમજી ગયા? હસબન્ડ અને વાઇફનું પણ આવું જોઈએ. હસબન્ડ છે તો બહાર મોટી મોટી વાતો કરતા, ઘરમાં કશું ના ચાલતું હોય. તો એ જ રીતે તમારે યાદ રાખવાનું કે પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટરનું રિલેશન એ હસબન્ડ અને વાઇફ જેવું છે. સમજી ગયા? તો આ રીતે તમારે થોડી ટ્રીક છે તો એને યાદ રાખવાની.
અને જુઓ આપણું કોન્સ્ટિટ્યુશનનો આર્ટિકલ કયો છે 85, આ તમે ખાસ નોટ ડાઉન કરજો. રેકમેન્ડેશન કોણ આપે છે? ગવર્મેન્ટ આપે છે કે ભાઈ તમારે છે ને પ્રેસિડેન્ટ આ છે ને આ સમયે તમારે પાર્લામેન્ટનું સેશન બોલાવવાનું છે ને આ રીતે તમારે કામ કરવાનું છે. પ્રેસિડેન્ટ કે હા સાહેબ કરી નાખો, બરાબર છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું. પછી જુઓ હવે આ વખતે એવું માનવામાં આવી રહ્યું છે કે વિન્ટર સેશન નહીં થાય. તો શું પહેલાં આવું ક્યારે થયું છે કે વિન્ટર સેશન થયું જ નથી? તો હા, બિલકુલ થયું છે. 1975, 1979, 1984 આ 3 વર્ષમાં વિન્ટર સેશન થયું નહોતું, સમજી ગયા. 1975 કોણ આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા? તો ઇન્દિરા ગાંધી, બરાબર છે. 1979 પાછા ઇન્દિરા ગાંધી કે મોરારજી દેસાઈ કંઈ હશે, આપણે બધું એટલું બધું યાદ રાખવાની જરૂર નથી. 1984માં કદાચ પેલા રાજીવ ગાંધી કે કોઈ હતા. હવે આટલું બધું તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી. આ તો યુપીએસસી આવા કોઈ દિવસ ક્વેશ્ચન ના પૂછે, જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે. હવે જો આર્ટિકલ 85 રિક્વાયર્સ ધેટ there should not be a gap of more than 6 months between the two session of the parliament. કહેવા શું માંગે છે? આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે પાર્લામેન્ટના 2 સેશન વચ્ચે, પાર્લામેન્ટના 2 સત્ર વચ્ચે 6 મહિનાથી વધારે સમય હોવો ના જોઈએ. આ તમે ખાસ નોટ ડાઉન કરજો. પાર્લામેન્ટના 2 સેશન વચ્ચે 6 મહિનાથી વધારે જે સમય છે તો હોવો ના જોઈએ. ઉપર મેં તમને કીધું ને કે બજેટ સેશન થાય તો 4 મહિના બજેટ સેશન ચાલ્યું, એના પછી 1 મહિનો રજા આપી દો, પછી પાછું જે કહેવાય ને કે મોન્સૂન જે સેશન છે તો જુલાઈથી શરૂ થઈ જાય છે. એટલે ઇન શોર્ટ કહેવા એટલું માંગે છે કે પાર્લામેન્ટમાં 2 સેશન થાય તો એની વચ્ચે 6 મહિનાથી વધારે ગેપ ના હોવો જોઈએ, એટલે કે 6 મહિનાથી વધારે વેકેશન રહેવું ના જોઈએ. આવું આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર આર્ટિકલ 85માં કહેવામાં આવ્યું છે. ધેરફોર with the monsoon session of the parliament held in September, the government has no constitutional compulsion to hold a winter session. હવે આ તમે ખાસ નોટ ડાઉન કરજો કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર સરકાર ઉપર કોઈ પણ એવું કમ્પલ્શન નથી કે તમારે વિન્ટર સેશનને રાખવાનું જ છે, સમજી ગયા. આવું કોઈ કમ્પલ્શન નથી. કમ્પલ્શન શું છે? આપણું કોન્સ્ટિટ્યુશન એટલું જ કહે છે કે ભાઈ તમે ગમે તે કરો, પાર્લામેન્ટના 2 સત્ર વચ્ચે તમારે 6 મહિનાથી વધારે ગેપ રાખવાનો નથી. જસ્ટ ખાલી તમારે આટલું યાદ રાખવાનું. આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર બિલકુલ આ પ્રકારનું સરકાર ઉપર કમ્પલ્શન નથી કે તમારે વિન્ટર સેશન કરવું જ પડશે, આવું બિલકુલ લખ્યું નથી, સમજી ગયા. તો આ તમે ખાસ નોટ ડાઉન કરજો. આ તો સરકાર ખાલી પોતાના કન્વિનિયન્સ માટે અને બધી રીતે જે કામ છે તો સારી રીતે ચાલે અને જે પણ રૂલિંગ પાર્ટી હોય તો એની રિસ્પોન્સિબિલિટી બની રહે અને જે ડેમોક્રેસી કહેવાય ને કે મેચ્યોર ડેમોક્રેસી રહે, એટલા જ માટે આ પ્રકારના જે સેશન છે તો સરકાર દ્વારા હેલ્ડ કરવામાં આવતા હોય છે. બિસાઇડ્સ ધ કોન્સ્ટિટ્યુશન ડઝ નોટ સ્પેસિફાય વેન ઓર ફોર હાઉ મેની ડેઝ પાર્લામેન્ટ શુડ મીટ. આ પણ સ્ટેટમેન્ટ યુપીએસસીમાં આપવામાં આવ્યું હતું કે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો એની અંદર કશું એવું સ્પેસિફાય કરવામાં આવ્યું નથી કે જે પણ સેશન હશે, સમજી ગયા, તો એ કેટલા ટાઈમ અને કેટલા દિવસ માટે મળશે, સમજી ગયા. ફોર હાઉ મેની ડેઝ પાર્લામેન્ટ શુડ મીટ, એટલે કે જે પાર્લામેન્ટ છે તો કેટલા દિવસ માટે મળશે, આવું આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર બિલકુલ સ્પેસિફાય કરવામાં આવ્યું જ નથી, સમજી ગયા. ખાલી એટલું જ કહેવામાં આવ્યું છે કે 2 સેશન વચ્ચે 6 મહિનાથી વધારે ગેપ ના હોવો જોઈએ, આટલું જ આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર કહેવામાં આવ્યું છે. બિસાઇડ્સ ધ કોન્સ્ટિટ્યુશન ડઝ નોટ સ્પેસિફાય વેન ઓર ફોર હાઉ મેની ડેઝ ધ પાર્લામેન્ટ શુડ મીટ, એટલે કે વેન એટલે ક્યારે અને કેટલા દિવસ માટે પાર્લામેન્ટે મળવું જોઈએ, આવું આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર બિલકુલ કશું કહેવામાં આવ્યું નથી. અને જે પાર્લામેન્ટમાં સેશન થાય છે તો આનું મહત્વ શું છે? તો ઇમ્પોર્ટન્સ તો તો બહુ જ વધારે છે. કારણ કે જે પણ કાયદાઓ બને છે, જે લો બને છે, તો એ ક્યાં બને છે? તો પાર્લામેન્ટના ફ્લોર ઉપર બને છે, સમજી ગયા. સંસદમાં જ આ બધા જે બિલ છે તો બધા પાસ થાય છે અને પછી જે પ્રેસિડેન્ટ છે તો એના ઉપર સાઇન કરે છે અને પછી આપણું જે ગજેટ ઓફ ઇન્ડિયા છે તો એમાં નોટિફાય થાય છે, સમજી ગયા. તો એ જ રીતે મેઇનલી જે લો મેકિંગની પ્રોસેસ છે તો પાર્લામેન્ટમાં થાય છે. ઓલ્સો a thorough scrutiny of the government functioning and deliberation on the national issue can only take place when the two houses of the parliament are in a session. એટલે કહેવા શું માંગે છે કે જે પણ ખાસ કરીને જે ગવર્મેન્ટની ફંક્શનિંગ હોય, સરકાર કઈ રીતે કાર્ય કરી રહી છે, સમજી ગયા, તો સરકારની જવાબદેહી શું છે તો એની સ્ક્રુટિની ક્યાં થાય છે તો પાર્લામેન્ટમાં થાય છે. ઓપોઝિશન પાર્ટી સરકારને ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ તમે આ લદ્દાખ છે તો ત્યાં આટલું બધું એગ્રેશન થઈ રહ્યું છે, તમે કેવા પ્રકારના સ્ટેપ લીધા, આપણી ઇકોનોમી આટલી ડાઉન થઈ રહી છે, તમે કેવા પ્રકારના સ્ટેપ લીધા, જે આપણા કૃષિ જે ખાસ કરીને ખેડૂતો છે તો એમની પરિસ્થિતિ આટલી ખરાબ થઈ રહી છે તો તમે કેવા પ્રકારના સ્ટેપ લીધા, આવા ક્વેશ્ચન ઓપોઝિશન પાર્ટી પૂછે છે. જે રૂલિંગ પાર્ટી બંને પોતે પણ નાટકો જ કરે છે, સમજી ગયા. તો એ રીતે તમારે યાદ રાખવાનું કે જે ઓપોઝિશન પાર્ટી હોય તો સરકારની જવાબદેહી છે તો એને ફિક્સ કરે છે અને સ્ક્રુટિની કરે છે કે આ લોકો કામ કઈ રીતે કરી રહ્યા છે, ને જે નેશનલ અને ઇન્ટરનેશનલ ઇસ્યુ હોય તો એના વિશે ડિબેટ અને ડિસ્કશન અહીંયા કરવામાં આવે છે ને પેલું કહેવાય ને કે ડોગ જેવી જે ડોગ હોય ને એ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરી દે છે, સમજી ગયા. તો જે લોકોએ જોયા હશે રાજ્યસભાના સેશન, એમને તમને અનુભવ હશે કે આ લોકો કેટલું સારી રીતે ડિસ્કસ અને ડિબેટ કરે છે, સમજી ગયા. ઝઘડો કરે છે, ડિબેટ તો ખાલી કહેવાનું હોય, સમજી ગયા. તો ધી પ્રિડિક્ટેબિલિટી ઇન ધ ફંક્શનિંગ ઓફ ધ પાર્લામેન્ટ ઇઝ ધ કી ટુ અ વેલ ફંક્શનિંગ ઓફ ધ ડેમોક્રેસી. હવે આ તો કહેવા એ માંગે છે કે જે પાર્લામેન્ટમાં જે પણ ફંક્શનો, જે પાર્લામેન્ટમાં જે પણ સેશનો થાય છે તો આપણી જે ડેમોક્રેસી બરાબર રીતે કાર્ય કરી રહી છે તેને આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ. ઇટ ઇનેબલ્સ ધ અકાઉન્ટેબિલિટી ઓફ ધ ગવર્મેન્ટ ફંક્શનિંગ બાય ધ પાર્લામેન્ટ થ્રુ
થ્રુ આઉટ ધ યર. એટલે આ બી મેં તમને કીધું ને કે 3 સેશન થાય તો 3 સેશનનો ફાયદો શું થાય કે સમગ્ર યરમાં જે પણ રૂલિંગ પાર્ટી હોય તેની જે અકાઉન્ટેબિલિટી છે તેને ફિક્સ કરી શકાય. સમજી ગયા. અદરવાઇઝ માની લો કે વર્ષમાં એક જ વાર મળતી હોય તો જાન્યુઆરીથી માની લો કે ફેબ્રુઆરીથી મે સુધી મળે ને પછી આખું વર્ષ સરકાર જલસા કરે તો કોઈ પણ પ્રકારની જવાબદારી જેવું ના રહે. પરંતુ માની લો કે આ લોકો જૂન મહિનામાં પણ કંઈ કાળું દોડું કામ કર્યું હોય તો એના વિશે જે ક્વેશ્ચન છે તો જુલાઈ મહિનામાં જ્યારે મોન્સૂન સેશન આવે ત્યારે ડાયરેક્ટ જો ઓપોઝિશન પાર્ટી છે તો પૂછી શકે. સમજી ગયા. તો એટલા જ માટે આ જે પાર્લામેન્ટના સેશન છે તો એનું મહત્વ રહેતું હોય છે. તો બધાને મજા આવી ને. હવે જો આની સાથે લિંક કરીને તમને હું ક્વેશ્ચન પૂછું. ક્વેશ્ચન છે ને મેં આમ તો જ્યારે આપણે આના વિશે જ્યારે વિડીયો ચાલુ હતો ત્યારે આના વિશે ડિસ્કશન કરાવ્યું છે. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે જે ક્વેશ્ચન હાર હોય ક્વેશ્ચન હાર તો એ કયા 2 દિવસે સંસદમાં થતો નથી. આ 2 દિવસ તમારે કહેવાના છે. મેં તમને ખાસ કરીને નોટ ડાઉન કરાવ્યું હતું કે ક્વેશ્ચન હાર પાર્લામેન્ટમાં કયા આને શું કહે પ્રશ્નકાળ કહીએ ને પ્રશ્નકાળ આપણે એને કહી શકીએ તો કયા 2 દિવસે પાર્લામેન્ટમાં થતો નથી. આ તમે ખાસ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહો અને રિવિઝન કરો. મોટા ભાગના લોકોને મે બી આના વિશે આઈડિયા નહીં હોય પણ ઇન્ડોઆઈસમાં આપણે આના વિશે ડિસ્કશન કરેલું છે. તો દરેક લોકો આન્સર આપજો અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો. હવે જો આગળ વધતા પહેલાં હું ભૂલી જાઉં એના પહેલાં કહી દઉં કે આ જે ઇન્ડોઆઈસ ટેલિગ્રામ ચેનલ છે ને એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. અધરવાઇઝ તમે છે ને ટેલિગ્રામમાં જઈને ઇન્ડોઆઈસ જસ્ટ સર્ચ કરજો એટલે અને આ ચેનલમાં તમે ખાસ જોઈન થઈ જજો. સમજી ગયા. એટલે તમને જ્યાં ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આ બધું ત્યાં મળતું રહેશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ સ્ટેચ્યુ ઓફ પીસના બારામાં છે. જુઓ આ સ્ટેચ્યુ ઓફ પીસ છે ને તો એ ખાસ કરીને જૈનના એક આચાર્ય હતા. જૈન આચાર્ય એમનું નામ તો બહુ મોટું નામ છે પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે જૈન આચાર્ય હતા ને તો એમની 151મી બર્થ એનિવર્સરીએ પ્રધાનમંત્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ પીસ છે તો એને રાજસ્થાનના પાલીમાં ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે. એટલા માટે ન્યૂઝમાં આવ્યું છે ને પીએમ કોઈ પણ વસ્તુ ઇનોગ્યુરેટ કરે એક્ઝામ માટે રેલેવન્ટ થઈ જાય છે. એટલા માટે આર્ટિકલને આપણે સિલેક્ટ કર્યો છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. સ્ટેચ્યુ ઓફ પીસ છે તો એને કઈ જગ્યાએ ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે? રાજસ્થાનના પાલીમાં. આપણે પાલી કદાચ અહીંયા ગુજરાતમાં પણ છે ને ગુજરાતમાં પણ કદાચ પાલી છે ત્યાં કંઈક પેલું સારું એવું કંઈક હોય છે પેલું ઘીનું ને બધું કંઈક હોય છે તમે એને જોઈ લેજો. તો આ રાજસ્થાનના પાલીમાં જે સ્ટેચ્યુ ઓફ પીસ છે તો એને ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે. અને કયા જૈન આચાર્ય હતા તો એ જૈન આચાર્યનું નામ તો બહુ મોટું નામ છે શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ. બાપ રે શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ. તો આમની જે 151મી બર્થ એનિવર્સરી હતી તો ત્યારે પ્રધાનમંત્રીએ 151 ઇંચનું જે સ્ટેચ્યુ ઓફ પીસ છે તો એને રાજસ્થાનના પાલીમાં ઇનોગ્યુરેટ કર્યું છે. તો આપણે આના વિશે થોડી અત્યારે ઇન્ફોર્મેશન લઈએ. તો જો ખાસ કરીને આ જે સ્ટેચ્યુ છે તો એમને ઓનર કરવા માટે છે. અને આ જે મહારાજ છે હવે આપણે એમનું નામ લેવાનું નથી બહુ મોટું નામ છે ને તો વિડીયો તો લાંબો થઈ જશે. તો મેઇનલી છે ને આ અષ્ટ ધાતુનું બનેલું છે એટલે કે 8 મેટલનો યુઝ કરીને આ જે સ્ટેચ્યુ છે તો એને બનાવવામાં આવ્યું છે. ને મેઇનલી આમાં કોપર છે તો એનો વધારે યુઝ કરવામાં આવે છે. તો બધું ફાલતું છે આમાંથી તમારે યાદ નહીં રાખવાનું. જસ્ટ એટલું તમે નોટ ડાઉન કરી દેજો કે અષ્ટ ધાતુમાંથી બન્યું છે. અને કઈ જગ્યાએ તો રાજસ્થાનના પાલીમાં છે. આ ઇમ્પોર્ટન્ટ છે. રાજસ્થાનના પાલીમાં જે જેતપુરા છે તો ત્યાં આને ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે. અને જે આ જે મહારાજ છે તો એમની આપણે વાત કરીએ તો 1870થી લઈને 1954 સુધીનો આમનો જે જીવનકાળ છે તો એ રહ્યો છે. અને મેઇનલી આમને છે ને શું કર્યું હતું જે મહાવીર સ્વામી હતા બરાબર છે જે મહાવીર હતા લોર્ડ મહાવીર તો એમનો જે મેસેજ હતો તો એમને આમને મેઇનલી પોતાના જીવનકાળ દરમિયાન એમનો જે મેસેજ હતો તેને સ્પ્રેડ કરવાનું કાર્ય કર્યું છે. એના સિવાય જે લોકો છે તો એના વેલફેર માટે પણ આમને સારું એવું કાર્ય કર્યું છે. જે એજ્યુકેશન છે તો એને પણ સ્પ્રેડ આમને કરાવ્યું છે. અને સમાજમાં જે પણ સોશિયલ એવિલ જોવા મળે છે જે જાતિવાદ અને એના સિવાય ખાસ કરીને જે અછૂત ને આ બધી જે માનસિક વિકૃતિઓ જોવા મળે છે તો આને અબોલિશ કરવા માટે આમને સારું એવું કાર્ય કર્યું છે. એના સિવાય લોકો વધારેમાં વધારે લિટરેટ થાય એ માટે આમને ઇન્સ્પાયરિંગ લિટરેચર છે તો એ પણ લખી હતી. એમાં મેઇનલી જે પોએટ છે એસે છે પછી ડિવોશનલ હાઇમ છે. સમજી ગયા. તો આ બધું જે છે તો આમના દ્વારા સત્વાંશ છે તો આ બધું આમના દ્વારા લખવામાં આવ્યું હતું. અને આ ઇન્સ્પાયરિંગ લિટરેચર હતી. સમજી ગયા. અને ખાસ કરીને ભારતની જે ફ્રીડમ મુવમેન્ટ હતી તો એમાં અમને એક્ટિવ સપોર્ટ કર્યો હતો. અને જે સ્વદેશીનો જે કોઝ હતો તો એને પણ અમને પ્રમોટ કર્યો હતો. તો આ આમનું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. આમાં કોઈ વધારે એક્સપ્લેન કરવા જેવું ના હોય. આ ફેક્ટ હોય. અમુક ફેક્ટને તમારે યાદ રાખવો પડે પણ વધારે પડતું ફેક્ટ યાદ નહીં રાખવાનું કે ભાઈ આમાં સૌથી વધારે કોપર યુઝ કરવામાં આવે. આપણે થોડી મૂર્તિ બનાવવાની છે. સમજી ગયા. જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે છે. યાદ રાખજો. એના પછી નેક્સ્ટ આર્ટિકલ બહુ જ સરસ આર્ટિકલ છે પ્યુર્ટો રિકોના બારામાં. હું આને પ્યુર્ટો રિકો આને પ્રોનાઉન્સ કરું છું. હવે જો આ પ્યુર્ટો રિકો છે ને તો આ એટલાન્ટિક ઓશનમાં જે યુએસએ છે તો એની ટેરેટરી છે. આઇલેન્ડ નેશન છે. યાદ રાખજો પ્યુર્ટો રિકો એ એટલાન્ટિક ઓશનમાં જે યુએસએ છે તો એની એક ટેરેટરી છે. અને અત્યારે આ પ્યુર્ટો રિકો અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું? તો જો ન્યૂઝમાં આવવાનું કારણ તો એ છે કે આ જે દેશ છે ને
તો એ સ્ટેટહુડની ડિમાન્ડ કરી રહ્યું છે. યુએસએમાં કેટલા સ્ટેટ છે? 50. લેટેસ્ટ સ્ટેટ કયું બન્યું? હવાઈ. સમજી ગયા? તો જો હવાઈને જ્યારે સ્ટેટહુડ મળી ગયું ને, તો હવે આ પ્યુર્ટોરિકો એમ કહે છે કે ભાઈ અમને પણ તમે છે ને સ્ટેટહુડ આપો. સમજી ગયા? આ યુએસએની ટેરેટરીમાં જ આવે છે અને આ અહીંના જે લોકો છે એને યુએસએના સિટીઝન કહેવામાં આવે છે. સમજી ગયા? અહીંના લોકોને યુએસએના સિટીઝન કહેવામાં આવે છે, પરંતુ આમની પાસે વોટ કરવાનો રાઈટ નથી. સમજી ગયા? અત્યારે યુએસએમાં જે ઇલેક્શન થયું ને, તો એ યુએસએમાં જે ઇલેક્શન થયું તો એમાં પ્રેસિડેન્ટને ઇલેક્ટ કરવાના હોય તો આમની પાસે કોઈ રાઈટ જ નથી. સમજી ગયા? કે જે યુએસએમાં જે કોંગ્રેસ છે, સમજી ગયા, સેનેટ છે, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ છે, તો આ બધામાં આમનું કોઈ રિપ્રેઝન્ટેશન જ નથી. એટલા માટે આ લોકો શું બોલે છે કે ભાઈ જો તમે હવાઈને પછી અલાસ્કાને તમે સ્ટેટહુડ આપ્યું તો અમને કેમ નથી આપતા? સમજી ગયા? એટલા માટે આમને કન્ટિન્યુઅસલી સ્ટેટહુડ છે તો એની ડિમાન્ડ કરી રહ્યા છે. તો આ તમને ખબર પડી ગઈ. એટલાન્ટિક ઓશનમાં હું તમને મેપ બતાવું છું. મેપ આપણે ઓપન કરેલો છે, તમે ડોન્ટ વરી. એને ગઈકાલે પણ હું મેપ બતાવવાનું ભૂલી ગયો તો, પણ તમે ડાઉનલોડ કરીને જોઈ લેજો. તો જો છેલ્લા 10 વર્ષમાં આમને ત્રીજી વખત પ્યુર્ટોરિકોના જે લોકો છે એને ત્રીજી વખત શું કરે છે? રેફરેન્ડમ કર્યો છે અને ફરીથી જે યુએસએ પાસેથી આ જે પ્યુર્ટોરિકો છે તો ત્યાંના લોકોએ સ્ટેટહુડ માટે, એટલે કે ભાઈ અમને એક રાજ્યનો દરજ્જો આપો, અને જો રાજ્યનો દરજ્જો મળશે તો જ આ લોકોને કહેવાય ને કે સ્ટેટહુડ છે તો પ્રાપ્ત થશે. જે વોશિંગ્ટન ડીસી છે ને, વોશિંગ્ટન ડીસીની હાલત કેવી છે? વોશિંગ્ટન ડીસીની હાલત દિલ્હી જેવી છે. સમજી ગયા? કારણ કે ત્યાં જે વોશિંગ્ટન ડીસી છે કોઈ સ્ટેટ નથી. એ લોકો પણ સ્ટેટહુડની ડિમાન્ડ કરે છે. ત્યાંના લોકો પણ સ્ટેટહુડની ડિમાન્ડ કરે છે, પરંતુ વોશિંગ્ટન ડીસી છે તો એ દિલ્હી જેવું છે. સમજી ગયા? એ ડાયરેક્ટ કોના કંટ્રોલમાં આવે છે? તો જે ત્યાંની જે ફેડરલ ગવર્મેન્ટ છે, જે ડોનાલ્ડ ટ્રમ્પ વાળી અત્યારે હાલની સરકારને ભવિષ્યમાં જો બાઇડન પ્રેસિડેન્ટ બની ગયા છે, તો ત્યાંની જે સરકાર છે તો એ ડાયરેક્ટ વોશિંગ્ટન ડીસી છે તો એને કંટ્રોલ કરે છે. પરંતુ ત્યાંના લોકો એવું બોલે છે કે ભાઈ અમને પણ છે ને સ્ટેટહુડ આપો. તો ત્યારે એમની જે માંગ છે તો એને દબાવવા માટે સરકારે શું કર્યું? આ લોકો માટે 3 સીટ છે, 3 સીટ તો એને જે કોંગ્રેસ છે ને એ બધામાં આપી દીધી. સમજી ગયા? તો એટલા માટે હવે પ્યુર્ટોરિકો પણ એવું બોલી રહ્યા છે કે ભાઈ ત્યાંના લોકો પણ એવું બોલે છે કે ભાઈ અમને છે ને તમે સ્ટેટહુડ આપો ને અમારી પણ ક્યાંક ને ક્યાંક રિપ્રેઝન્ટ કોંગ્રેસની અંદર હોવી જોઈએ. સમજી ગયા? એટલા જ માટે આ ન્યૂઝમાં આવ્યું છે. તો તમને ખબર પડી ગઈ પ્યુર્ટોરિકો કોની ટેરેટરી છે? તો યુએસએની ટેરેટરી છે. સમજી ગયા? અને મેઇનલી આનું ફૂલ નામ શું છે? કોમનવેલ્થ ઓફ પ્યુર્ટોરિકો. સમજી ગયા? હવે જો ખાસ કરીને ધ પ્યુર્ટોરિકન્સ હેવ બીન સિટીઝન ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ. હવે આ પણ તમે યાદ રાખજો કે એવું નથી કે આ લોકોને વોટ આપવાનો અધિકાર નથી, પરંતુ આ લોકો સિટીઝન તો યુએસએના જ છે. 1970થી લઈને આ લોકો જે યુનાઇટેડ સ્ટેટ છે, યુએસ છે, તો એના સિટીઝન છે. અને જે યુએસએ છે તો એનું જે મેઇનલેન્ડ છે, આ તો આઇલેન્ડ નેશન છે, પરંતુ જે યુએસ મેઇનલેન્ડ છે તો એમાં પણ આ લોકો આવી જઈ શકે છે. આ લોકોને કોઈ વિઝા આની જરૂર પડતી નથી. સમજી ગયા? પરંતુ આમની પાસે વોટ આપવાનો અધિકાર નથી. અને એના હિસાબથી શું છે કે જે મેઇન કોંગ્રેસ છે તો એની અંદર આમની કોઈ રિપ્રેઝન્ટેશન પણ નથી. ઇટ ઇઝ લોકેટેડ, હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે, ઇટ ઇઝ લોકેટેડ ઇન ધ નોર્થ ઇસ્ટ કેરેબિયન સી, એપ્રોક્સિમેટલી 1000 માઇલ્સ સાઉથ ઇસ્ટ ઓફ ધી ફ્લોરિડા. સમજી ગયા? મિયામી જે ફ્લોરિડા છે, હું તમને મેપ બતાવું એટલે તમને મજા આવશે. જસ્ટ વેટ ફોર અ વાઇલ. સો એઝ યુ કેન સી ધીસ ઇઝ ધ મેપ ઓફ ધી પ્યુર્ટોરિકો. ઠીક છે? તો જુઓ અહીંયા છે ને, આ જુઓ આપણે અહીંયા નદન સાઈડ જોઈએ ને તો અહીંયા શું આવે છે? આ યુએસ છે. સમજી ગયા? અને અહીંયા છે પ્યુર્ટોરિકો, આ આઇલેન્ડ છે. સમજી ગયા? હવે જો મેઇનલી એટલાન્ટિક ઓશન છે, એટલાન્ટિક ઓશનમાં પ્યુર્ટોરિકો આવેલું છે. હવે આપણે એને ઝૂમ કરીએ એટલે તમને વધારે મજા આવશે. छोटी छोटी आइलैंड नेशन है सभी. देखो ये जो है तो वो प्यूर्टोरिको है. હવે અહીંયા જો બ્રિટિશ વર્જિન આઇલેન્ડ છે, આ જે છે ને અહીંયા બ્રિટિન વર્જિન આઇલેન્ડ છે, આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. બ્રિટિશ વર્જિન આઇલેન્ડ છે તો એ આવેલો છે. અને અહીંયા ખાસ કરીને જે ડોમિનિકન રિપબ્લિક છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે. સમજી ગયા? વેસ્ટ ટુ ઈસ્ટ તમને ગોઠવવાનું કે ડોમિનિકન રિપબ્લિક, પ્યુર્ટોરિકો અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, આ ત્રણને તમારે વેસ્ટ ટુ ઈસ્ટ કરવાના છે. તો સૌથી પહેલાં શું આવશે? તો ડોમિનિકન રિપબ્લિક આવશે, પછી પ્યુર્ટોરિકો આવશે અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ આવશે. સમજી ગયા? તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. હવે જો પેલો જે ગઈકાલે વાળો આઇલેન્ડ હતો ને તો અહીંયા સદર્ન પોર્શનમાં આવે છે. સમજી ગયા? આ તમે જ્યારે મેપ જોશો એટલે તમને અહીંયા દેખાશે. અત્યારે તો આપણે જે એરોપ્લેન મોડ છે એટલે તમને ઓપન કરીને નહીં બતાવી શકાય. એ તમારી જાતે થોડું તમે જોઈ લેવાનું, બરાબર છે? તો આ તમને ખબર પડી કે ને અહીંયા શું છે? અહીંયા યુનાઇટેડ સ્ટેટ છે ને એની આ ટેરેટરી છે પ્યુર્ટોરિકો. ઝૂમ કરો. આવી ગયું? આ પ્યુર્ટોરિકો છે. તો આ રીતે મેપને તમારે ખાસ કરતું રહેવાનું છે. મેપ છે ને એ યુપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસીમાં મેપમાં એટલા બધા ક્વેશ્ચન નહીં બને, પણ યુપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે મેપ જોઈ લીધો. હવે આનું કેપિટલ શું છે? તો પ્યુર્ટોરિકોનું જે કેપિટલ છે તો સેન ઝુઆન છે. સેન ઝુઆન, આ પણ યાદ રાખજો. પ્યુર્ટોરિકોનું કેપિટલ શું છે? તો સેન ઝુઆન. એન્ડ હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં તો છે ને
આ પ્યુટોરિકો કોની કોલોની હતું? તો એ સૌથી પહેલાં સ્પેનિશ કોલોની હતું, બરાબર છે. જે ક્રિસ્ટોફર કોલમ્બસ હતો, જે ભારતને શોધવા માટે નીકળ્યો હતો, પણ ભાઈ જઈ ચડ્યો હતો કઈ જગ્યાએ? તો એ યુએસએમાં જતો રહ્યો હતો. સમજી ગયા? આ પણ તમારે યાદ રાખવાનું છે કે ઇનિશિયલી જે પ્યુટોરિકો છે તો એ સ્પેનિશ કોલોની હતું. ક્રિસ્ટોફર કોલમ્બસ છે તો એને 1493માં ઇનિશિયલી આ જગ્યાએ પહોંચ્યો હતો, અને પછી જે પ્યુટોરિકો છે તો એને કોલોનાઇઝ કર્યું હતું. ઓરિજિનલી ધ પોપ્યુલેટેડ બાય ધ ઇન્ડિજિનિયસ ટાઈનો પીપલ. હવે ઇન્ડિજિનિયસ ટાઈનો પીપલ દ્વારા આ જે ઇન્ડિજિનિયસ એટલે કે ત્યાંના જે તાઈનો લોકો છે તો એ આ જે આઇલેન્ડ છે તો એના ઉપર રહેતા હતા. પછી આ જે પ્યુટોરિકો છે તો એને કોના દ્વારા કોલોનાઇઝ કરવામાં આવ્યું? તો સ્પેનિશ લોકો દ્વારા જે આને કોલોનાઇઝ કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને કોણ હતો? તો આ ક્રિસ્ટોફર કોલમ્બસ 1493માં. સમજી ગયા? ઇન 1898 આ ઇમ્પોર્ટન્ટ છે. 1898 1898માં સ્પેનિશ અમેરિકન વોર થાય છે, એટલે કે જે સ્પેનિશ અમેરિકન યુદ્ધ થાય છે, અને યુનાઇટેડ સ્ટેટ્સ એક્વાયર પ્યુટોરિકો. અને જે 1898માં આ વોર થઈ પછી જે યુએસ છે તો એના દ્વારા જે પ્યુટોરિકો છે તો એને એક્વાયર કરી દેવામાં આવ્યું, અને ત્યારથી લઈને અત્યાર સુધી આ યુએસએની અનઇન્કોર્પોરેટેડ કોર્પોરેટેડ ટેરેટરી છે. અને ખાસ કરીને એની ઉપર પોઝિશન કોનો છે? તો એના ઉપર પોઝિશન છે યુએસનો, અને વર્લ્ડની ઓલ્ડેસ્ટ કોલોની છે, મેકિંગ ઇટ ધ વર્લ્ડ્સ ઓલ્ડેસ્ટ કોલોની. આ ઇમ્પોર્ટન્ટ છે, વિશ્વની ઓલ્ડેસ્ટ કોલોની છે. આ રીતે પણ સ્ટેટમેન્ટ બની શકે છે કે વિશ્વની ઓલ્ડેસ્ટ કોલોની કઈ છે? તો પ્યુટોરિકો છે. સૌથી પહેલાં કોને આને કોલોનાઇઝ કર્યું હતું? તો 1493માં ક્રિસ્ટોફર કોલમ્બસ દ્વારા આને કોલોનાઇઝ કરવામાં આવ્યું હતું. એટલા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે ભાઈ. ચલો આની સાથે લિંક કરીને બહુ જ સરસ એવો તમને ક્વેશ્ચન પૂછું. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ઇન્ડિયાનો છે ને એક નાવલ બેઝ છે અઝપ્શન આઇલેન્ડમાં. ઇન્ડિયાનો એક નાવલ બેઝ છે જે છે અઝપ્શન આઇલેન્ડમાં. તો આ અઝપ્શન આઇલેન્ડ એ કયા ઓશનમાં છે અને કઈ કન્ટ્રીમાં છે? અઝપ્શન આઇલેન્ડ એ કઈ કન્ટ્રીમાં છે? જેમ અંદમાન નિકોબાર આઇલેન્ડનું નામ છે પણ એ ઇન્ડિયામાં છે, એવી રીતે જે અઝપ્શન આઇલેન્ડ છે તો એ કઈ કન્ટ્રીમાં છે? આ તમારે ખાસ કહેવાનું છે. ઇન્ડિયાનો નાવલ બેઝ એક અહીંયા છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ન્યૂઝમાં રહેતું હોય છે, તમને ખબર હોવી જોઈએ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ કેરલાના બારામાં છે. હવે જો કેરલાએ છે ને ફરીથી બહુ જ સારું એવું એક સ્ટેપ લીધું છે, ને કેરલા છે તો ત્યાંના જે સિટીઝન છે, કેરલાના જે લોકો છે તો એને ઇન્ટરનેટની ફ્રી એક્સેસ આપશે. સમજી ગયા? ફ્રી એક્સેસ ઇન્ટરનેટને આપશે, અને સિટીઝનનો એક રાઇટ તરીકે આને એસ્ટાબ્લિશ કરી દેશે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એક્ઝામમાં આવે કે કયા સ્ટેટે સૌથી પહેલાં એવું ઘોષિત કર્યું છે કે ઇન્ટરનેટ છે તો એ સિટીઝનનો રાઇટ છે, તો કેરલા એનો સાચો જવાબ આવશે. ધ કેરલા એમ્સ ટુ પ્રોવાઇડ ફ્રી ઇન્ટરનેટ ટુ પુઅર ફેમિલીઝ. અને પબ્લિક જે ઓફિસ છે તો ત્યાં ફ્રી ઇન્ટરનેટ છે તો કેરલામાં પ્રોવાઇડ કરવામાં આવશે. ધ પ્રોજેક્ટ સિક્સ ટુ ફુલફિલ ધ ગવર્મેન્ટ એમ્સ ઓફ મેકિંગ ધ ઇન્ટરનેટ એક્સેસ અ સિટીઝન રાઇટ. એટલે કે જે આ પ્રોજેક્ટ છે તો મેઇનલી જે આમાં પ્રાઇવેટ કંપનીને બધા સાથે મળીને કામ કરશે, અને જે કેરલાની જે સરકાર છે તો એમાં કેરલાની સરકારનો જે ખાસ કરીને મકસદ છે, એમ છે કે ભાઈ સિટીઝનનો ઇન્ટરનેટ એ સિટીઝનનો રાઇટ હોય, તો આ એમને ફૂલફિલ કરવામાં આ જે પ્રોજેક્ટ છે તો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. એમ્સ ટુ પ્રોવાઇડ અ ફ્રી હાઈ સ્પીડ ઇન્ટરનેટ ટુ ઓવર 20 લાખ બીપીએલ હાઉસ હોલ્ડ. એટલે કે 20 લાખથી વધારે જે બીપીએલ હાઉસ હોલ્ડ છે તો એને ફ્રી હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપવામાં આવશે. એન્ડ ઇટ ઇઝ અ કલેક્ટિવ ઇનિશિયેટિવ, ઇટ ઇઝ અ કોલાબોરેટિવ ઇનિશિયેટિવ ઓફ ધ સ્ટેટ પાવર યુટિલિટી કેરલા સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ. હવે જો કેરલાની જે સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે, પછી કેરલા સ્ટેટ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ છે, અને ત્યાંના જે કેબલ અને ટેલિવિઝન ઓપરેટર છે, તો બધા દ્વારા સાથે મળીને આ જે પ્રોજેક્ટ છે તો એને શરૂ કરવામાં આવ્યો છે. એઝ મેની એઝ 30,000 ગવર્મેન્ટ ઓફિસ એન્ડ સ્કૂલ્સ વુડ બી લિંક થ્રુ ધ હાઈ સ્પીડ ઇન્ટરનેટ. એટલે કે લગભગ 30,000 જેટલી જે સરકારી ઓફિસો અને જે શાળાઓ છે તો એને હાઈ સ્પીડ ઇન્ટરનેટથી કનેક્ટ કરવામાં આવશે. અને જો આ જે પ્રોજેક્ટ છે તો એ ખાસ કરીને જો કેરલા છે ને ઓલરેડી હ્યુમન ડેવલપમેન્ટ છે તો એમાં ખૂબ જ આગળ છે. તમે જુઓ એજ્યુકેશનમાં કેરલા ખૂબ જ આગળ છે. ઇવન ત્યાંના શાકભાજીવાળા હોય ને તો એ પણ ઇંગ્લિશમાં વાત કરે. સમજી ગયા? કારણ કે રીઝન એ છે કે ત્યાં પહેલાંથી જ ઇંગ્લિશ શીખવાડવામાં આવે છે. એક વસ્તુ યાદ રાખજો. હવે આપણે છે ને એવું નથી કે ગુજરાતી લોકોને ઇંગ્લિશ આવડે નહીં. રિયલમાં કેવું હોય કે નાનું બાળક હોય ને, નાનું બાળક, એને તમે જે પહેલાંથી એને શીખવાડો ને એ જ બાળક શીખે. માની લો કે કોઈ પણ છે ને એક ઇલિટરેટ માતા છે. સમજી ગયા? માતા ક્યારે ઇલિટરેટ ના હોય તો જસ્ટ ખાલી આપણે, કારણ કે એના સિવાય કોઈ આપણે યુઝ અત્યારે સ્ટેટમેન્ટ ના કરી શકે. માની લો કે કોઈ માતા ભણેલી નથી, પણ એનું જે બાળક છે એકદમ નાનું બાળક હોય ને, આ બાળકને માની લો કે તમે યુએસની ફેમિલીને આપી દો ને, એકદમ નાનું બાળક 1 જ દિવસનું હોય, અને એ બાળકને તમે યુએસની ફેમિલીને આપી દો ને, તો એ બાળક યુએસની ફેમિલી પાસે એ જ ભાષા શીખશે જે એને શીખવાડવામાં આવશે. પછી એને ગુજરાતી નહીં આવડે. સમજી ગયા? તો આ વસ્તુ સમજવા જેવી છે. આજે બરાક ઓબામા ને એ બધા તમે જુઓ તો પહેલાંથી મેઇન એ લોકો યુએસએના નથી. સમજી ગયા? આફ્રિકન એ લોકો હોય, પણ અત્યારે કમલા હેરિસ ને આ બધા ભારતના છે, પણ એમનો જન્મ ત્યાં થયો હોય તો પહેલાંથી ત્યાંની જ ભાષા શીખે. તો એ રીતે જે કેરલામાં જે શાકભાજીવાળાના બધા છે તો ઇંગ્લિશ બોલતા હોય છે, બાકી એટલું બધું વધારે
ઇંગ્લિશ આવડવું એટલે એવું નથી કે માણસ ઇન્ટેલિજન્ટ હોય. આ તમે ખાસ યાદ રાખજો. ઇંગ્લિશ આવડવું એવું ક્યારે નથી. જે રીતે શશી થરૂર છે ને, તો એ મોટી મોટી વાતો કરે છે, સમજી ગયા. ધ હિન્દુમાં એડિટોરિયલ લખે તો મને તો અમુક વખતે તો એવું થાય ને કે ભાઈ આ આટલું બધું શું કરવા વધારે ફેંકતો હશે. ઇવન જે મેસેજ આપે લોકોને એ મેસેજ પહોંચી જ ના શકે તો શું કામનો. તો ઇંગ્લિશ આવડવું એવું નથી. કોઈને ઇંગ્લિશ ના આવડતું હોય ક્યારેક ખુદને છે ને પેલા નહીં સમજવાના. આપણે નરેન્દ્ર મોદી છે ને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરે ને તો તમને એવું લાગે કે આ નરેન્દ્ર મોદીને ઇંગ્લિશ આવડતું છે, પણ એ માણસ હિન્દીમાં જ વાત કરે છે. પેલો ખાલી મોઢું હલાવતો હોય, હા 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 એમ કરતો હોય, સમજી ગયા. નરેન્દ્ર મોદી હિન્દીમાં જ વાત કરે છે, કારણ કે આપણા મોદી સાહેબને એટલું બધું ઇંગ્લિશ આ બધું આવડતું નથી. પછી આપણા મોટા ભાઈ છે એમને પણ હિન્દી આવડતું, સોરી ઇંગ્લિશ આવડતું નથી, એમને તો હિન્દી નથી આવડતું, સમજી ગયા. તો આપણા રૂપાણી સાહેબને બી હિન્દી નથી આવડતું. તો એ રીતે જે તમને ભાષા આવડતી હોય એ જ ભાષાનો યુઝ કરવાની. ક્યારે પણ ઇંગ્લિશ છે તો એવું નથી બતાતું કે તમે વધારે પડતા ઇન્ટેલેક્ચ્યુઅલ છો, સમજી ગયા. કારણ કે આ ઇંગ્લિશ આવડતું હોય તો શાકભાજી જ વેચે છે ને કેરલામાં. આ વસ્તુ જોવાની છે ભાઈ. તમે ગુજરાતી આવડતું તો એના ઉપર પ્રાઉડ ફીલ કરવાનું, સમજી ગયા. તો એટલા માટે જે કેરલામાં એક નવું આને આપણે માની શકીએ કે હ્યુમન ડેવલપમેન્ટમાં વધારે એક સારું એવું સ્ટેપ છે, માઇલસ્ટોન છે, તો આ સાબિત થવાનું છે. જસ્ટ ખાલી થોડી વધારે પડતી આપણે થોડી મજાક મસ્તી કરી એ બોરિંગ ના લાગુ છે, સમજી ગયા. આપણે કોઈ રોબોટ નથી. પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એક એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. યુપીએસસી 2020ની એક્ઝામમાં મુંડા રિબેલિયનના વિશે ક્વેશ્ચન પૂછ્યો હતો. જે રિબેલિયન છે ને, રિબેલિયન, તો એની માટે ઉલગુલન શબ્દ યુઝ થાય છે. અને આ જે મુંડા રિબેલિયન વિશે મેં તમને ક્વેશ્ચન આપણા ઇન્ડોઇસમાં પૂછ્યો હતો, અને એ જ ડાયરેક્ટ ક્વેશ્ચન છે તો યુપીએસસીમાં આવ્યો હતો. જે રિબેલિયન છે, મુંડા રિબેલિયન, તો એને મુંડા ઉલગુલન પણ કહેવાય છે. નોટ ડાઉન કરી દેજો. યુપીએસસીએ ક્વેશ્ચન પૂછ્યો તો જીપીએસસી પૂછી શકે છે. મુંડા ઉલગુલન કહેવાય છે, સમજી ગયા. તો અત્યારે ન્યૂઝ શું છે, તો આ બિરસા મુંડા જે છે તો એમની જન્મ જયંતિ હતી, અને જે પ્રધાનમંત્રી છે પીએમ, તો એમના દ્વારા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, સમજી ગયા. અને એટલા જ માટે મુંડા રિબેલિયન ન્યૂઝમાં આવ્યું છે. તો આ જે બિરસા મુંડા છે, આમને એક ટ્રાઇબલ લીડર હતા. આમના વિશે ઇન્ફોર્મેશન આપવાની જરૂર તો ના જ હોય, તમને બધાને ખબર જ હશે. તેમ છતાં આપણે જસ્ટ ખાલી રિવિઝન કરી દઈએ. આમનો બહુ જ નાનો એવો જીવનકાળ રહ્યો છે. 1874થી લઈને આમને 1900 સુધી આમને કહેવાય ને કે એમનો જીવનકાળ બહુ જ નાનો એવો જીવનકાળ રહ્યો છે. આમને ઇન્ડિયન ફ્રીડમ ફાઇટર હતા અને રિલિજિયસ લીડર હતા, અને જે મુંડા ટ્રાઇબ છે તો એનાથી બિલોંગ કરતા હતા, સમજી ગયા. અને આમના એક જે મુંડા ટ્રાઇબ છે તેના એક ફોક હીરો તરીકે આમને માનવામાં આવે છે, અને લોકો ભગવાન જે રીતે આમને પૂજા કરે છે, સમજી ગયા. અહીંયા તમે જુઓ, ભગવાન શબ્દ યુઝ કરેલો છે. ભગવાન બિરસા મુંડા આવો પ્રધાનમંત્રીએ શબ્દ યુઝ કરેલો હતો, સમજી ગયા. હી સુપર એડેડ અ ટ્રાઇબલ રિલિજિયસ મુવમેન્ટ. હવે યાદ રાખજો, જે મુંડા રિબેલિયન થઈ ને, મુંડા જે ઉલગુલન થયું તો એને કોણે લીડ કર્યું હતું, તો એને આ જે બિરસા મુંડા છે તો એમના દ્વારા આ લીડ કરવામાં આવ્યું હતું. ને કઈ જગ્યાએ મુંડા રિબેલિયન થયું હતું, તો ખાસ કરીને અત્યારનું જે ઝારખંડ છે, જે બ્રિટિશ ટાઈમમાં બેંગાલ પ્રેસિડેન્સી હતું તો એમાં આવતું હતું, સમજી ગયા. અત્યારનું ઝારખંડ જે ભૂતકાળમાં બેંગાલ પ્રેસિડેન્સી છે તો એમાં આવતું હતું. તો એ એરિયાથી આમને બિલોંગ કરતા હતા, અને ત્યાં જે મેઇનલી મુંડા રિબેલિયન થયું હતું. અને મેઇનલી 1899થી લઈને 1899થી લઈને 1900 સુધીનો આનો મુંડા રિબેલિયનનો સમય છે. ધ રિવોલ્ટ મેઇનલી કોન્સન્ટ્રેટેડ ઇન ધી મુંડા બેલ્ટ, એટલે કે જ્યાં જ્યાં મુંડા લોકો રહેતા હતા, મુંડા ટ્રાઇબના લોકો રહેતા હતા, એ જ એરિયામાં મેઇનલી આ જે રિવોલ્ટ છે તો એ જોવા મળ્યો હતો, કોન્સન્ટ્રેટેડ જોવા મળ્યો હતો. આમનું છે ને એક સ્લોગન બહુ જોરદાર હતું. એ સ્લોગન તમે નોટ ડાઉન કરી દેજો. લેટ ધ કિંગડમ ઓફ ધ ક્વીન બી એન્ડેડ એન્ડ અવર કિંગડમ બી એસ્ટાબ્લિશ. એટલે આમને શું કીધું કે ભાઈ આવે છે ને આ મહારાણીની જે પેલા બ્રિટનમાં બેઠા બેઠા આ દેશને ચલાવે છે એની કિંગડમને એન્ડ કરી દો, અને આપણી જે કિંગડમ છે ને એને એસ્ટાબ્લિશ કરો. અને આમનું આ જે સ્લોગન હતું ને એ હજુ પણ રેલેવન્ટ છે. જે અત્યારનો જે સમય છે તો એમાં પણ આ જે ખાસ કરીને આમનું જે સ્લોગન છે તો એટલું જ યાદ કરવામાં આવે છે. ઇન ડિસેમ્બર 1899 હી લોન્ચ એન આર્મ સ્ટ્રગલ. હવે જો 1899માં આમને બ્રિટિશર્સની અગેન્સ્ટ, અને જે મની લેન્ડર્સ હતા, જે લેન્ડલોર્ડ્સ હતા, તો આની અગેન્સ્ટમાં શું કર્યું, આર્મ સ્ટ્રગલ છે તો એને લોન્ચ કરી દીધું હતું. ધ મુંડાઝ ટોર્ચ ધી પોલીસ સ્ટેશન. અને જે મુંડા ટ્રાઇબના લોકો હતા જે આ રિબેલિયન સાથે જોડાયેલા હતા, તો આ લોકો શું કર્યું, જે પોલીસ સ્ટેશનો હતા, પછી જે લેન્ડલોર્ડ હતા એમના જે ઘર છે, ચર્ચિસ છે, અને બ્રિટિશની જેટલી પણ પ્રોપર્ટી હતી તો બધાને સળગાઈ દીધી હતી, આગ લગાવી દીધી હતી. પછી 1900માં ઇન 1900 જે બિરસા મુંડા છે તો એમને પકડી લેવામાં આવ્યા હતા, અને પછી 25 વર્ષની ઉંમરે કોલેરાની હિસાબથી જેલમાં આમનું મૃત્યુ થઈ ગયું હતું. અને અત્યારે છે ને એકમાત્ર એવા ટ્રાઇબલ લીડર છે, ભારતના એકમાત્ર એવા ટ્રાઇબલ લીડર છે જેમનું જે મ્યુઝિયમ છે તો એ પાર્લામેન્ટનું જે મ્યુઝિયમ છે તો એની અંદર આમનું સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું છે, સમજી ગયા. એકમાત્ર ટ્રાઇબલ લીડર છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. પર્સનાલિટી ન્યૂઝમાં હોય ને એમાંથી જ ડાયરેક્ટ કરંટ અફેર્સ અને સ્ટેટિક પોર્શન લિંક થઈ જાય, સમજી ગયા. તો
તો ચલો આની સાથે લિંક કરીને હું તમને મોપલા રિબેલિયન વિશે ક્વેશ્ચન પૂછું. આ મોપલા રિબેલિયન વિશે છે ને આ વખતે ક્વેશ્ચન બનશે. આપણે ઇન્ડોએસમાં મોપલા રિબેલિયન વિશે આર્ટિકલ ડિસ્કસ કરેલો છે અને તમારે રિવિઝન કરવાનું છે. ક્વેશ્ચન પૂછવાનું રીઝન જ છે કે આપણે રિવિઝન કરવાનું છે. હવે જો આન્સર છે ને બહુ જ ઓછા લોકો આન્સર આપે છે અને બીજી વસ્તુ એ કે યાર નકામી કમેન્ટ છે ને ફાલતુ કમેન્ટ બહુ કરે છે, પછી છે ને બ્લોક કરી દેવામાં આવશે. સમજી ગયા? ગઈકાલે છે ને કોઈ છોકરાએ કમેન્ટ મારી કે ભાઈ તમારે છે ને અર્નિંગ બહુ ઓછી આવે છે એટલા માટે તમે કે ગુજરાતીમાં ટાઈપ કરીને વિડીયો ચાલુ કરો. ભાઈ હું અહીંયા કંઈ સચિવાલયની તૈયારી કરવા માટે બેઠો નથી, બરાબર? આવી ફાલતુ કમેન્ટ નહીં કરવાની. અને આપણે ઇન્કમ માટે પહેલાં છે ને જો અધૂરું જ્ઞાન અને બીજી વસ્તુ એ કે અધૂરી કોઈ વાત સાંભળો ને પછી આવી પાગલ જેવી જ વાતો થાય. સમજી ગયા? મેં ક્યારે એવું નથી કીધું કે ભાઈ આપણે 0.5 ઇન્કમ થાય છે ને એટલા માટે મેં તમને નથી બતાવ્યું. એટલા માટે બતાવ્યું કે ભાઈ આપણે પૈસા માટે કામ કરતા નથી. એટલા માટે તમે વિડીયોને લાઇક કરો તો વધારે લોકો સુધી આપણે પહોંચી શકીએ. સમજી ગયા? બાકી તો હું કોઈ ટીચર બની જાઉં તો મારે તો આપણે 2,500 રૂપિયા આવે એક લેક્ચરના. આપણે પૈસા માટે વિડીયો બનાવતા જ નથી ને આપણે કોઈ ટીચર બી નથી. મેં તમને પહેલાં પણ કીધું છે કે આપણે કોઈ પ્રોફેશનલ ટીચર નથી. આ જસ્ટ ખાલી દિવસના મારા જે શેડ્યુલ હોય તો એની એક હોબી છે. સમજી ગયા? તો એ રીતે તમારે જોવાનું છે ને ફાલતુ કોઈ કમેન્ટ કરવાની નહીં. અને કોઈ ગુજરાતીમાં હું કંઈ અહીંયા ટાઈપ કરવા માટે બેઠો નથી ભાઈ. એટલે આવી ફાલતુ તમારા સજેશન છે તો એ સજેશન માટે થેન્ક યુ, પણ મને તમારું સજેશન બિલકુલ પસંદ નથી આવ્યું. કપિલ શર્મા કહે ને મને તમારી વાત બિલકુલ પસંદ આવી નથી. એટલે મહેરબાની કરીને આ બધું અવોઇડ કરો ને જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યા એનો આન્સર આપો. આપણે કોઈ ગુજરાતીમાં અહીંયા ટાઈપ કરવા માટે બેઠા નથી, બરાબર? એટલે આવી કોઈ વધારે પડતા સજેશન છે ને આવા ફાલતુ નહીં આપવાના. તમને ફીડબેક તમે આપી શકો છો, ક્વેશ્ચનના આન્સર આપી શકો છો. કોઈ પણ તમને યુપીએસસી જીપીએસસીનો ક્વેશ્ચન હોય તો હું બધાને આન્સર આપું છું. આપણે એવું તો કંઈ કરતા નથી કે આન્સર કોઈને મળતા નથી, પણ આવા સજેશન છે ફાલતુ નહીં આપવાના, બરાબર? આને કોઈ એક્સેપ્ટ થશે જ નહીં. હવે ચલો મોપલા રિબેલિયન વિશે આન્સર આપી દો. જે મોપલા રિબેલિયન છે તો એ ક્યારે થયો હતો, પછી આ જે મોપલા રિબેલિયન છે તો આના મેઇન લીડર કોણ હતા? લીડર છે ને ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. મોપલા રિબેલિયનના લીડર ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે આ જે મોપલા છે તો આ મોપલા રિબેલિયન થયું તો એનું મેઇન કોઝ શું હતું, એનું મેઇન કારણ શું હતું? આ તમારે ખાસ કહેવાનું છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે અને ક્વેશ્ચન આવી શકે છે. એના પછી જોલી ગ્રાન્ટ એરપોર્ટના બારામાં છે. હવે જો જોલી ગ્રાન્ટ એરપોર્ટ અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું તો જો જે ખાસ કરીને એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ જે જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે તો આનો જે એરિયા છે તો એક્સપાન્ડ કરવામાં આવી રહ્યો છે. હવે જો આ એરપોર્ટ ક્યાં આવ્યું છે ને ક્વેશ્ચન અહીંયાથી જ બનવાનો છે. આ જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે ક્યાં આવ્યું છે ક્વેશ્ચન અહીંયાથી જ બનશે. નોટ ડાઉન કરી દો. આ ઉત્તરાખંડમાં છે. ઉત્તરાખંડમાં જોલી ગ્રાન્ટ એરપોર્ટ આવેલું છે. બસ આટલું જ ક્વેશ્ચન આવશે, આનાથી વધારે કોઈ ક્વેશ્ચન આવવાનો નથી. સમજી ગયા? પણ અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું કે આ જે એરપોર્ટ છે ને તો એનો એરિયા વધારવાનો છે. સમજી ગયા? તો એરિયા વધારો હોય તો એનાથી શું થાય કે ત્યાંના જે જંગલ છે તો એને કાપવામાં આવી રહ્યા છે. સમજી ગયા? એના માટે ત્યાંના જે એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ લોકો છે, સમજી ગયા, જે લોકો એન્વાયરમેન્ટનું ખૂબ જ ધ્યાન રાખે છે, તો આવા જે લોકલ ત્યાંના લોકો છે તો આનો વિરોધ કરી રહ્યા છે. ભાઈ તમે છે ને આ બધું એરપોર્ટને મોટું તો કરશો, ઇન્ટરનેશનલ એરપોર્ટને બધું તમારે બનાવવું છે, પણ અમારા વૃક્ષો કપાય છે. તો એટલા માટે લોકો વિરોધ કરી રહ્યા છે ને એટલા જ માટે આ જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે તો ન્યૂઝમાં આવ્યું છે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે કે જે જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે તો આ દહેરાદૂનમાં છે, બરાબર? જોલી ગ્રાન્ટ એરપોર્ટ ક્યાં છે? દહેરાદૂન, ઉત્તરાખંડમાં છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. વધારે પડતો કોઈ ક્વેશ્ચન બનાવવાનો નથી. અને આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. વિડીયો ગમે તો લાઇક કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો અને ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરવાની છે ભાઈ. સમજી ગયા? જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા આન્સર આપજો ને ફાલતુ ના કોઈ પણ પ્રકારના સજેશન આપવાના નહીં. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.